તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએ માં ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલનમાં નવો ટોપિક મૂડી માળખું વિશે ચર્ચા કરીશું અને એની લાક્ષણિકતાઓ સમજીશું। મૂડી માળખું કોને કહેવાય? તમને ખબર છે કંપની જે છે એ મૂડી કેવી રીતે ઊભી કરી શકે છે? જ્યારે કંપનીને નાણાંની જરૂરત હોય તો કંપની કેવી રીતે મૂડી ઊભી કરી શકે છે? તો કંપની મૂડી ઊભી કરી શકે છે માલિકીની મૂડીમાંથી વત્તા ઓછીની મૂડીમાંથી। માલિકીની મૂડી અને ઓછીની મૂડી બંને રૂપે કંપની પોતાની મૂડી ઊભી કરી શકે છે, પણ જેમાં માલિકીની મૂડી તો હોય જ છે, ફક્ત ઓછીની મૂડીથી મૂડી માળખું ઊભું ના થાય, ધંધો ના ચાલે। તો તમે 11મા ધોરણમાં વાંચેલું છે કે માલિકીની મૂડીમાં આવે છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, અને ઓછીની મૂડીમાં આવે છે ડિબેન્ચર, બોન્ડ, પબ્લિક ડિપોઝિટ, ઘણી બધી તમે જાણો જ છો। તો કંપનીનું મૂડી માળખું એટલે જુદા જુદા સોર્સિસમાંથી જે મૂડી મળે છે એમનું મિશ્રણ। એટલે કોઈ કંપની શું કરતી હોય કે ફક્ત ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી ઊભી કરે, કોઈ કંપની ઇક્વિટી જોડે પ્રેફરન્સ શેર બહાર પાડે, કોઈ કંપની ઇક્વિટી જોડે ડિબેન્ચર બહાર પાડે। ટૂંકમાં ઇક્વિટી તો હોય જ, ઇક્વિટી શેર મૂડી એ તો કમ્પલસરી છે, એ તમારે 11મા ધોરણમાં પણ વાંચેલું હશે। કમ્પલસરી ઇક્વિટી શેર બહાર તો પાડવાના છે, પણ એના જોડે ભવિષ્યમાં જાણવાની જરૂરત પડે તો પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પણ બહાર પાડી શકાય છે। તો આ જે મિશ્રણ છે ને તે કંપનીએ કેવી રીતે મૂડી માળખું ઊભું કરવું જોઈએ, એટલે કેવી રીતે કંપનીને મૂડી એકઠી કરવી જોઈએ છે, એ મિશ્રણ છે ને એને કહેવાય મૂડી માળખું। તો મૂડી માળખું એટલે શું? મૂડી માળખું એટલે કે કંપનીને જે મૂડીની જરૂરત હોય તેના માટે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ। મૂડીની જે જરૂરત હોય છે એના જુદા જુદા પ્રાપ્તિ સ્થાન છે, જેમ ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, બોન્ડ, જુદા જુદા જે પ્રાપ્તિ સ્થાન છે એનું મિશ્રણ એટલે કે મૂડી માળખું। મૂડી માળખું કેવું પણ હોઈ શકે? કંપનીની જરૂરિયાત ઉપર ડિપેન્ડ છે। તો મૂડી માળખું નવું શબ્દ છે પણ બહુ ઇઝી છે, સરળ છે, કે જે કંપની માટે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો છે મૂડી ઊભી કરવાના, એનું જે મિશ્રણ છે એને કહેવાય મૂડી માળખું। તમને જુઓ અહીંયા સરસ શબ્દમાં લખ્યું છે મૂડી માળખું એટલે કંપની તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનનું મિશ્રણ। અર્થ હવે આદર્શ મૂડી માળખું એની લાક્ષણિકતાઓ કેવી હોવી જોઈએ? સૌથી પહેલી છે સરળતા। સરળતા એમાં શું? ધારો કે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને। જેમ કે તમને ફક્ત ખાલી ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય, અથવા ઇક્વિટી જોડે પ્રેફરન્સ બહાર પાડ્યા હોય, અથવા ઇક્વિટી જોડે ડિબેન્ચર બહાર પાડ્યા, પણ તમે બહુ મોટું મૂડી માળખું રાખો એટલે ઇક્વિટીમાં પણ પૈસા લો, પ્રેફરન્સ શેર દ્વારા પૈસા લો, પછી ડિબેન્ચર દ્વારા પૈસા લો, પછી બોન્ડ દ્વારા પૈસા લો, તો લઈ તો શકાય પણ એને મેન્ટેન રાખવું પડે અને બહુ અઘરું, બધાનું ધ્યાન રાખવું પડે, શેર હોલ્ડર વત્તા લેણદારો બધાનું ધ્યાન રાખવું પડે, તો એમાં જે વહીવટ છે એ થોડું અઘરું થઈ જાય। પણ અહીંયા કહે છે કે જ્યારે મૂડી માળખુંમાં જામીનગીરીઓ ઓછી હોય ને તો એ મૂડી માળખું સરળ બને છે, વહીવટ માટે પણ સરળ બને છે। નફાકારકતા। કંપનીનું મૂડી માળખું કેવો હોવો જોઈએ? જેમાં કંપનીનો નફો ઇષ્ટતમ રહે, વધુમાં વધુ નફો રહે એવો મૂડી માળખો હોવો જોઈએ। જેમ કે તમે ડિબેન્ચર બહાર પાડશો તો વ્યાજ ચૂકવવું પડશે, વ્યાજ ચૂકવવું પડશે એટલે નફો ઘટશે, ડિબેન્ચર જોડે બોન્ડ પણ બહાર પાડો છો તો એને પણ વ્યાજ ચૂકવવું પડશે। ટૂંકમાં જરૂરિયાત પ્રમાણે આપણે એવો મૂડી માળખો સેટ કરવાનો છે જેથી આપણો નફો બની રહે, નફો ઘટે નહીં, મહત્તમ નફો થાય। નાણાંની પ્રાપ્યતા। મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનનું સંયોજન એવી રીતે કરવું જોઈએ જેથી પ્રાપ્ત નાણાં પ્રાપ્ત થાય। એટલે આપણે એવી રીતે મૂડી માળખું ગોઠવવું જોઈએ જેથી આપણને મહત્તમ નાણાં મળી રહે, જેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે નાણાં મળી રહે, માલિકીની મૂડી અથવા કોઈ પણ મૂડી દ્વારા। તો એવો મૂડી માળખું હોવો જરૂરી છે જેથી આપણને મહત્તમ નાણાં મળી રહે। પણ મહત્તમ નાણાં મેળવવામાં ફરી કહું છું એવી ભૂલ નહીં કરવાની કે આપણો મૂડી માળખું ખર્ચાળ બની ગયું, એવું ધ્યાન રાખવું કે નફો મહત્તમ થાય।
પરિવર્તનશીલતા એટલે મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ, જરૂરત પ્રમાણે બદલાતું હોવું જોઈએ. એવો મૂડી માળખું ગોઠવવાનો જે જરૂરત પ્રમાણે બદલાઈ શકે. જેમ કે કન્વર્ટેબલ ડિબેન્ચર. તમે કન્વર્ટેબલ ડિબેન્ચર બહાર પાડો તો શું થાય? ભવિષ્યમાં તમે તમારી ઓછીના જે નાણાં છે ડિબેન્ચરના એને તમે માલિકીની મૂડીમાં કન્વર્ટ કરી શકો. જરૂરત હોય પૈસા હોય તો પાછા આપી દેવાના, પૈસા ન હોય તો એને ઇક્વિટી શેરમાં બદલી દેવાના. તો આવું જો મૂડી માળખું હોય જેમાં જેને ઝડપથી પરિવર્તન થઈ શકે તો સંજોગ પ્રમાણે આપણા એકમના અંદર આપણે કોઈ પણ સ્ટેપ લઈ શકીએ. નેચરલી ડિબેન્ચર બહાર પાડીએ છીએ ત્યારે નાણાં ચૂકવવા પડે ભવિષ્યમાં, કે આપણું દેવું છે, પણ જ્યારે ચૂકવવું છે ત્યારે પરિસ્થિતિ ખરાબ પણ હોઈ શકે. જો એ કંપનીની જોગવાઈ કરતી હોય છે પહેલાં, પણ જો આ ડિબેન્ચર કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો જરૂરત સમયે આપણે પોતાની દેવું ઘટાડીને એને માલિકીની મૂડીમાં કન્વર્ટ કરી શકીએ. એટલે ટૂંકમાં મૂડી માળખું એવું હોવું જોઈએ જેથી પરિવર્તનશીલતા રહે. કરકસર. મૂડી માળખામાં સંયોજન એવું કરવાનું જે આપણે મૂડીની પડતર લઘુત્તમ દર જેટલું બને જરૂરત પ્રમાણે, ફરી કહું છું, માલિકીની મૂડી વધુ હોય અને ઓછીની મૂડી પણ હોય છે, ધંધામાં જરૂર પ્રમાણે હોય છે, પણ ઓછીની મૂડી હોય તો આપણી પડતર વધે. કારણ કે ફરી કહું છું, ઓછીની મૂડી હોય તો આપણને સમયસર વ્યાજ ચૂકવવું પડશે. જેટલું બને આપણો મૂડી માળખો એવો હોવો જોઈએ જેથી આપણી પડતર ઘટે અને પડતર ઘટે તો નફો વધે. સમતુલ્ય. હંમેશા મૂડી માલિકીની હોય કે ઓછીની હોય બંનેમાં બેલેન્સ રાખવાનું. એવું ના બને કે માલિકી મૂડી કરતાં ઓછીની મૂડી વધી જાય, કંપની ઉપર વિપરીત અસર આવે, કંપની નાદાર જાહેર થઈ શકે, તમે દેવું ચૂકવી ના શકો. તો એવું કંપનીના માલિકે ધ્યાન રાખવાનું કે માલિકીની મૂડી અને ઓછીની મૂડીમાં સમતુલા બની રહે, ઓછીની મૂડી વધવી ન જોઈએ. તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ. મૂડી માળખામાં એવી પણ જોગવાઈ હોવી જોઈએ કે આપણે સમયસર આપણું દેવું ચૂકવી શકીએ. જેવી રીતે કે આપણને ધારો કે નફો થાય તો નફામાંથી કેટલી રકમ આપણને અનામત સ્વરૂપે રાખવી જેથી આપણે ભવિષ્યના દેવા ચૂકવી શકીએ. તો આવી જોગવાઈઓ જો કરેલી હશે તો ભવિષ્યમાં આપણે દેવું ચૂકતે કરવામાં તકલીફ પડશે નહીં અને દેવું ચૂકતે કરવા માટે ફરીથી બહારથી દેવું નહીં લેવું પડે. કારણ કે જોગવાઈ પ્રમાણે કંપની પોતાની રકમો અનામત સ્વરૂપે રાખતી રહે તો કંપનીને ભવિષ્યમાં પોતાના દેવા ચૂકવવા માટે સરળતા બની રહે છે. આકર્ષણ. વિવિધ રોકાણકારોમાં રોકાણ માટે આકર્ષી હોય એવું જોઈએ. મૂડી માળખું એવું હોવું જોઈએ કે જેથી આપણા રોકાણકારો આપણા એકમના અંદર રોકાણ કરવા માટે ઉત્સુક બને. બરાબર. કેવું કે જો અમુક સમય તમે જોયો હશે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે તો ડિબેન્ચરનો વ્યાજનો દર ચાલુ દર કરતાં થોડો મોટો હોય છે. ધારો કે બેંક તમને વ્યાજ આપે છે, તમે રોકાણકાર, બેંક રોકાણ ઉપર વ્યાજ આપે છે 6% અને ડિબેન્ચર વ્યાજ આપે છે સપોઝ 7%, 8%, તો નેચરલી છે રોકાણકાર આકર્ષાશે અને બેંકમાં મૂકવા કરતાં ડિબેન્ચર કંપનીમાં રોકાણ કરશે. એટલે એવું એક મૂડી માળખું ગોઠવવાનું જે રોકાણકારને આકર્ષી શકે. સદ્ધરતા. ઓછીની મૂડીનું પ્રમાણ એટલું ન રાખવું જોઈએ કે વ્યાજ સહન જ ના થાય. મેં તમને જેમ આગળ કીધું કે એટલી બધી ઓછીની મૂડી ન હોવી જોઈએ કે આપણે એનું વ્યાજ ચૂકવી જ ન શકીએ અને વ્યાજ નહીં ચૂકવો તો નાદારી થશે. તો એ વસ્તુ બેટા ધ્યાન રાખવાની છે કે મૂડી માળખું સમયસર રીતે આપણે પૂરેપૂરું ભરી શકીએ એવી રીતે બનેલું હોવું જોઈએ. આને કહેવાય છે આદર્શ મૂડી માળખું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા મૂડી માળખાનો અર્થ અને લાક્ષણિકતા વિશે ચર્ચા કરી. હું તમને એટલું કહીશ કે બોર્ડમાં આ પ્રશ્ન મૂડી માળખાનો એક પ્રશ્ન આવવાના ચાન્સીસ ખૂબ વધારે છે. એટલે પૂરેપૂરું સરસ રીતે પ્રયત્ન કરજો, છે પણ સરળ. તો આઈ હોપ that you understood this lecture very well. Thank you very much and God bless you.